જય માતાજીનો અર્થ જ જનની માં, યશોદા જેવી માં, માં તારે તોય તું, તારે તોય તું, જીવાડે તો પણ તું। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું ચોટીલા ચામુંડા માતાજીના મંદિરની દંત કથા। ચોટીલા મંદિરમાં આજે પણ રોજ રાત્રે આવે છે સિંહ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। ચોટીલાનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે। અહીં ચામુંડા માનું મંદિર આવેલું છે। ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલા આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો। ચામુંડામાં એ શક્તિના 64 અવતારોમાંથી એક અવતાર છે। ચામુંડા માતાજીનું આ મંદિર જગ પ્રસિદ્ધ છે અને તે ચોટીલા પર્વતના શિખર પર આવેલું છે। વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર તથા આસો માસમાં ચોટીલા ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સણસણાટ ડુંગર ચડી જાય છે। એટલું જ નહીં, અસંખ્ય માઈ ભક્તો અડોટતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના પગથિયા સડસડાટ ચડી જાય છે અને આ દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે। શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ। શ્રી ચામુંડા માતાજીના ડુંગર પર ચડવા માટે લગભગ 650 જેટલા પગથિયા છે, જેને ચડવા અને ઉતરવા માટે ખૂબ જ સારી સગવડ તેમજ પગથિયા પણ અલગ અલગની સગવડ આપવામાં આવી છે। તેમજ ડુંગરના શિખર સુધી સાયડો અને તેમજ થોડાક અંતરે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે। અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા આવે છે। ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે। કહેવાય છે કે ચોટીલાના ડુંગરે માં ચામુંડા હાજરા હજુર છે। ચંડ અને મુંડ રાક્ષસોનો નાશ। હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો હતા, જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા। એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિ મુનિઓએ આદ્ય શક્તિની આરાધના કરી। ત્યારે આદ્ય શક્તિ પ્રસન્ન થયા અને એ 2 રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ 2 રાક્ષસોનો નાશ કર્યો હતો। ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે। જ્યાં ચંડ અને મુંડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે। ચામુંડા માતાનું વાહન સિંહ છે। આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે। એટલા માટે
સાંજે 7 વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલ ભૈરવ મંદિર બહાર ચોકી કરે છે એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.